ધીમે ધીમે આપણી નવી ગૌશાળાનું કામ આગળ વધી રહ્યું છે. એમાં આજે ગેટ ફિટ થઈ ગયો. જય માતાજી મિત્રો. સૌ પ્રથમ તો તમે આ ફોટો એકદમ આરામથી જોઈ લો. એ ફોટાને જોયા બાદ આ ફોટો આરામથી જોઈ લો. હવે બંને ફોટાના વિષય ઉપર હું તમને વાત કરી દઉં. એ છે આપણે ઇન્ડિયન કેટલ શો ની કોર કમિટી. આપણી કોર કમિટીના સભ્ય અત્યારે બ્રાઝિલ ગયા છે એક એક્સપો એટેન્ડ કરવા માટે. તો આખી કમિટીને ખૂબ અભિનંદન. કોર કમિટીને અભિનંદન પાઠવી મેં જોયા બંને ગાયોની મૂર્તિ. એ બંને ગાયોમાંથી આ એક ગાયનો કાન તૂટી ગયો નાવિયાણીથી આપણે રાપર પહોંચતા પણ આ ગાયને આપણે સહી સલામત રાપર પહોંચાડી દીધી ને જો કેવી સરસ લાગે હે ને. ફરી બંને ગાયોને હતી ત્યાં રાખી દીધી અને પછી હું પહોંચી ગયો આપણા ઘરેથી આપણી નવી ગૌશાળાએ. કારણ કે નવી ગૌશાળાએ મેન ગેટ લાગી ગયો છે તો એને જોવા માટે હું અત્યારમાં જ પહોંચી ગયો. હું પછી નવી ગૌશાળાનો નવો ગેટ ખોલી આવી ગયો ગૌશાળાની અંદર. અહીં વાસોડાના વાડામાં ટેસ્ટિંગ માટે જારી લગાવી ચેક કર્યું તો જારી એકદમ સક્સેસ અને જબર લાગશે. પણ અત્યારે મુખ્ય તો આ ગેટ લાગી ગયો ને એ સારું કારણ કે કોઈ પણ સામાન અંદર પડ્યો હોય તો કોઈ ચિંતા નહીં. નવી ગૌશાળાએ બધું ચેક કરી આવી ગયા જૂની ગૌશાળાએ. અહીં અત્યારે લીલી મકાઈ ઓવરલોડ ભરીને આવી ગઈ ત્યાં ગાડી કે જે એકવારની તો અંદર ગઈ નહીં. અને પછી ડ્રાઈવર સાહેબ થઈ ગયા થોડા તડકાના ગરમ. ગાડી આવવા દીધી થોડી પાછળ હટીને મૂકી એટલે સીધી ગઈ ગૌશાળાની અંદર. અને હવે ગરમ થવાનો આપણો વારો હતો ગાડી ખાલી કરવામાં. ગાડી ખાલી કરવાની શરૂઆત કરીને અડધી કલાક પછી અમારા હાલ બે હાલ થઈ ગયા હતા. મુખી સાહેબ તો ખાધા પીધા વગરના હતા એટલે કઈ બોલી નતા શકતા. પણ જે થાય તે ખાલી તો કરવાની જ હતી એટલા માટે ગાડી થોડી આગળ લીધી અને પછી ગાડી ઉપર હું ચડ્યો થોડું ખાલી કર્યું અને મેં થોડું ખાલી કર્યું ત્યાં મારા હાલ પણ બે હાલ થઈ ગયા. બપોરથી પડી ગઈ હતી સીધી રાત. અત્યારના હાલ પણ બે હાલ જ હતા. અને આ છે મકાઈ કે જે આપણે તડકાના બપોરના આપણા હાલ બે હાલ કરીને ધીમે ખાલી કરી. એ ભલે મિત્રો આપણો આ સંઘર્ષ ભર્યો દિવસ આજનો આ વ્લોગ પૂરો. તમે લાઈક કોમેન્ટ શેર કરવાનું ના ભૂલતા.